टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આગળ વધીએ. હવે દર્શક મિત્રો, અમે સતત એવો પ્રયત્ન કરીએ છીએ કે તમને અમે નવી માહિતી પહોંચાડતા રહીએ. દરેક કંપનીઓને ખાસ નજીકથી જાણવાની કોશિશ જ્યારે આપણી હોય છે ત્યારે કંપનીના મેનેજમેન્ટ વગેરેની સાથે પણ આપણે વાતચીત કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. એક બહુ જ રસપ્રદ કંપની આજે આપના માટે લઈને આવ્યા છીએ. નામ છે RIL ઇન્ફ્રા, એટલે કે રચના ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ. સિવિલ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેની કંપની છે. અલગ અલગ રાજ્યોમાં કન્સ્ટ્રક્શન, ગવર્મેન્ટ પ્રોજેક્ટ્સ આ બધા પર તેઓ કામ કરે છે અને શરૂઆત અમદાવાદના કોન્ટ્રાક્ટ્સથી કરી, પરંતુ હાલ ભારતમાં અલગ અલગ 5 રાજ્યોમાં તેમને કામ કરવાનો અનુભવ છે. વધુ વાતચીત કરીશું. આપણી સાથે કંપનીના સેક્રેટરી વિશાલભાઈ કાનાણી જોડાયા છે. વિશાલભાઈ, સૌથી પહેલાં તો સ્વાગત આપનું ખૂબ ખૂબ ન્યૂઝ કેપિટલ ગુજરાત પર. હવે પહેલાં તો કંપનીને નજીકથી સમજીએ, કેમ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નામ આવે ને જ્યારે, ત્યારે સૌ કોઈ એ જ વિચારે કે કન્સ્ટ્રક્શન, રોડ, બિલ્ડિંગ આ બધાની સાથે જોડાયેલી કંપની હશે. આપણું કામ બેઝિકલી શું છે, કેટલા રાજ્યોમાં પ્રેઝન્સ છે, એ બધી જ માહિતી આપણે શરૂઆત કરીએ સર. પ્રેઝન્ટલી અમારી કંપની રચના ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું પ્રોજેક્ટ, રોડ પ્રોજેક્ટ છે, બિટુમિનસ પ્રોજેક્ટ છે કે પછી કોન્ક્રીટ બેઝ રોડ પ્રોજેક્ટ છે, ઇરિગેશન પ્રોજેક્ટ છે, પાઇપલાઇન પ્રોજેક્ટ છે, એવા વેરિયસ સ્ટેટ ગવર્મેન્ટ કે સેન્ટ્રલ ગવર્મેન્ટના પ્રોજેક્ટ્સ કરે છે. કંપનીનું એસ્ટાબ્લિશમેન્ટ 2001થી થયેલું છે અને અત્યારે હાલમાં 5 સ્ટેટમાં પ્રેઝન્સ છે, જેમ કે ગુજરાત છે, મધ્યપ્રદેશ છે, મહારાષ્ટ્ર છે, આસામ છે, ઝારખંડ છે. આ અલગ અલગ સ્ટેટમાં બધા સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટના પ્રોજેક્ટ્સ કંપનીને અત્યારે ચાલુ છે. જી બિલકુલ. તો સરે જેમ વાત કરી કે આપણને અહીંયાથી કે સરે અમદાવાદથી લઈને અહીંયાથી ટોટલ 5 રાજ્યો સુધી અહીંયાથી તેમણે અહીંથી એમનો બિઝનેસ છે અહીંયાથી ડેવલપ કરતો જોવા મળે છે. સર, મારો તમને ક્વેશ્ચન એને રિલેટેડ જ હું પૂછવા માંગીશ કે તમે અમદાવાદથી શરૂઆત કરી હતી અને આજે તમે જુઓ તો ઓવરઓલ તમે ઇન્ડિયામાં તમે ટોટલ 5 રાજ્યોમાં આજે આપણો બિઝનેસ એક્સપાન્ડ થતો જોવા મળે છે. તો સર, આગળ શું સ્ટ્રેટેજી છે કે 5માંથી હવે નંબર 6-7 ઉપર સર પહોંચવા માટે શું તમે સ્ટ્રેટેજી કઈ અપનાવી રહ્યા છો અને કોઈ પાઇપલાઇનમાં કોઈ સારા એવા મોટા પ્રોજેક્ટ હોય કે જેના કારણે તમારું વિસ્તરણ હજુ પણ અહીંયાથી સર વધારે? હાલમાં કંપનીની સ્ટ્રેટેજીમાં એવું છે કે અલગ અલગ સ્ટેટ ડિપાર્ટમેન્ટ અને સેન્ટ્રલ ડિપાર્ટમેન્ટમાં અલગ અલગ રાજ્યોમાં પ્રોજેક્ટ બિડિંગ માટે એપ્લાય કરે છે. પ્લસ કંપનીની જે સ્ટ્રેન્થ છે ટોટલ એ બી એક્સપાન્શનના મોડમાં જ છે. એટલે એ રીતે અલગ અલગ સ્ટેટમાં હજી એક્સપાન્શન કરવાના ચાલુ જ છે. ઓકે સર, હવે કંપનીના કામ વિશે થોડું સમજવું છે, કારણ કે રોડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ હોય ને એ 2 પ્રકારના હોય. એક માત્ર આપણે બિલ્ડ કરી, ડેવલપ કરીને હેન્ડઓવર કરી દઈએ અને એકમાં મેન્ટેનન્સ પણ આપણા ઉપર હોય. આપણે કયા પ્રકારના, શું બંને પ્રકારના પ્રોજેક્ટ્સ કરીએ છીએ ફિલહાલ? હા, બંને પ્રકારના પ્રોજેક્ટ કરીએ છીએ. આપણે મેન્ટેનન્સ બી પ્રોજેક્ટ કરીએ છીએ અને હેન્ડઓવર પ્રોજેક્ટ બી કરીએ છીએ. અને આની અંદર શું ટોલ કલેક્શન પણ આવતું હોય છે કે એ અલગ પ્રકારના? ટોલ કલેક્શન નથી આવતું, એ ગવર્મેન્ટના હાથમાં હોય છે. ઓકે સર, હવે સમજીએ કે જે પ્રકારે રિસેન્ટલી ઇન્ફ્લેશન આવ્યું છે, જે બિલ્ડિંગ મટીરિયલ્સ છે, ઇક્વિપમેન્ટ્સ છે, તે બધાની અંદર તેની આપણને કેટલી અસર પહોંચી છે, કઈ રીતે એને ઇઝીલી પાસ ઓન કરી શકીએ છીએ કે નહીં, કેમ કે કોન્ટ્રાક્ટ ફિક્સ ટર્મ્સ ટેન્યોર માટેના હોય, તો શું એની અંદર એવી કોઈ વિન્ડો હોય છે કે આપણે એ પ્રાઇસને થોડું ફ્લેક્સિબિલિટી આપી શકીએ? સર, ઘણા ટેન્ડરોમાં એસ્કેલેશનનો ક્લોઝ હોય છે. એટલે ગવર્મેન્ટ્સ પાસે આપણે જો એસ્કેલેશન પ્રાઇસ વધારો છે, મેઇનલી તો સ્ટીલ અને સિમેન્ટના ભાવમાં વધારો જે થયેલો છે હમણાં, એ આપણે ગવર્મેન્ટ જોડેથી પ્રાઇસ એસ્કેલેશન માટે ડિમાન્ડ કરી શકીએ છીએ. જી બિલકુલ. તો અહીંયાથી સરે સમજવાનો પ્રયત્ન કર્યો. અને સર, આપણે જેમ આપણે જોઈએ કે તમારે જે કોર બિઝનેસમાં આપણને પાઇપલાઇન, બિલ્ડિંગ, માઇનિંગ, ઇરિગેશન, રોડને અલગ અલગ જે આપણને જે જોવા મળી રહી છે, તો સર એના રિલેટેડ મારે બીજું એ પણ ક્વેશ્ચન પૂછવું છે કે અત્યારે આપણે હાલ જોઈએ તો રિયલ એસ્ટેટમાં થોડુંક આપણને ઘણા બધા એવા આપણને નવા પ્રોજેક્ટો એવા ઓલરેડી જોવા મળી રહ્યા છે કે જેમાં ઓલરેડી બની ગયા છે, પરંતુ એટલી ડિમાન્ડ હાલ એઝ ઓફ નાવ આપણને થોડીક નથી જોવા મળતી. જે એક ટાઈમ હતો કે જ્યારે આપણે જોઈએ વન વે આપણને રિયલ એસ્ટેટ સારો એવો આપણને ગ્રોથ જોવા મળ્યો. અત્યારે નો ડાઉટ થાય છે, પરંતુ આપણે જોઈએ તો અમુક પર્ટિક્યુલર પ્રોજેક્ટને લઈને તમે જુઓ તો આપણે અમદાવાદમાં પણ ઘણા બધા એવા વિસ્તાર છે કે જ્યાં હજુ આપણને એટલી ડિમાન્ડ નથી જોવા મળતી. તો સર, એની અસર કોઈક સર આપણને એથી કંપની ઉપર ડાયરેક્ટ પડતી હોય? ના, એની અસર નથી પડતી, કારણ કે કંપનીનો મેઇન ફોકસ રોડ પ્રોજેક્ટ્સ ઉપર છે, જે ડાયરેક્ટલી લિંક વિથ ગવર્મેન્ટ છે. એટલે રોડ પ્રોજેક્ટ એકવાર ડેવલપ થઈ જાય છે અને મેન્ટેનન્સ પ્રોજેક્ટ હોય છે કદાચ, તો એનો કોઈ એટલી ઇફેક્ટ નથી પડતી માર્કેટની. ઓકે,
સર આગળ માટે જેમ તમે સમજાવ્યું કે અલગ અલગ પ્રોજેક્ટ્સ છે, બીજા કોઈ સેક્ટરમાં કંપની ડાયવર્સિફાય અત્યારે કરવા માગે છે? કેમ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર ઘણું બધું આવે, જેમ મેં કહ્યું કે ટોલ કલેક્શન વગેરે જેમ હમણાં આપણે વાત કરી તે બધા પ્રકારના અલગ પ્રોજેક્ટ્સ પણ આવતા હોય, પ્લસ સરકારનું ફોકસ અત્યારે ભારતમાં હાઈવેનું નેટવર્ક સતત મજબૂત કરવા પર છે. તો એ જે વિઝન છે તેની સાથે આપણે કેટલા અલાઇન્ડ છીએ, કેટલી પ્રિપેરેશન આપણી છે એ ભવિષ્યના પોટેન્શિયલ ડિમાન્ડને પહોંચી વળવા માટે થઈને? વિશાલ સર, કંપનીની અત્યારે ગ્રોથ જે થઈ રહ્યો છે એમાં એક્સપાન્શનમાં અને અલગ જે ડાયવર્સિફિકેશન છે એમાં કંપની માઇનિંગ પ્રોજેક્ટ્સ લઈ રહી છે કે જેનાથી આપણને જે રોડ બનાવવા માટેનો જે રો મટીરિયલ છે એ ત્યાંથી મળી શકે, એટલે આપણને એટલું જે રોડ પ્રોજેક્ટની જે કોસ્ટ છે એટલી ઓછી થાય અને આપણે ગવર્મેન્ટ જોડે એનું અલાઇન કરી શકીએ એ માટેનું પ્રયત્નો કરે છે કંપની. જી બિલકુલ. તો વિશાલ સર, મારે બીજો ક્વેશ્ચન એ પણ પૂછવો છે કે અત્યારે હાલ એઝ ઓફ નાઉ કંપનીનો એવો કોઈ પ્લાન કરી એક્સપેન્શન માટે કે જેમાં તેમાં કોઈ નવું ફંડિંગ કરવાનો કે નવું ફંડિંગ ક્યાંકથી લેવાનો કે એવો કોઈ પ્રયત્ન સર? ફંડિંગ લેવાનો અત્યારે તો એવું કોઈ નથી, પણ ઇન ફ્યુચર જો જરૂર પડશે તો કંપની જરૂર માર્કેટમાંથી ફંડ કરશે એવો પ્રયત્ન છે. બિલકુલ. અને રિસેન્ટલી આપણે એ પણ જોયું છે કે પ્રમોટર્સે હિસ્સો વધાર્યો છે, તો એ કોન્ફિડન્સ છે એમનો બેઝિકલી કંપનીમાં. શું હજુ એવી કોઈ યોજના, અગર ના જવાબ આપી શકો તો અમે એ સમજવા માગીએ કે અન્ય એવા કયા રસ્તાઓ છે કે જેનાથી હજુ પણ પોસિબલ હોય કદાચ કંપની અહીંયાથી પોતાનો જે સ્ટેક છે, કંપનીની અંદર હિસ્સો છે તે વધારી શકે? સર, કંપનીનો જે પ્રમોટર્સ છે એને કંપની ઉપર પૂરો ભરોસો છે, એટલે એ પોતાના જ શેર જે છે એ માર્કેટમાંથી કદાચ લે છે, એટલે એનો હિસ્સો વધારે છે. અને જ્યારે એવી કંઈ ફ્યુચરમાં જરૂર પડે કદાચ ફંડની તો એ સેલ કરીને કદાચ કંપનીમાં ફંડ ઊભું કરી શકે છે પાછા. ઓકે સર, ફિલહાલ કયા કયા પ્રોજેક્ટ્સ ઓન ગોઈંગ છે, કઈ પ્રકારની ડિલિવરી ડેટ એમની છે, એક્સપેક્ટેડ બેલેન્સ શીટ પર ઇમ્પેક્ટ ક્યાં સુધીમાં? સો એ બધા પ્રોજેક્ટ્સની થોડી ડિટેલ આપણે સમજીએ. વિશાલ સર, અત્યારે હાલમાં મધ્યપ્રદેશમાં 2 ગવર્મેન્ટ સ્કૂલના કામ ચાલુ છે. ઓકે. એક ઝારખંડમાં જે પ્રોજેક્ટ છે મેજર આપણો એ પાઇપલાઇન ઇરિગેશન પ્રોજેક્ટ છે, એનું કોસ્ટ 288 કરોડ જેવી છે. એટલે અને અત્યારે આપણે અહીંયા ગુજરાતમાં મોડાસા ધનસુરા રોડ જે છે ત્યાં પણ આપણું રોડ ડેવલપમેન્ટનું કામ ચાલુ છે. ઓકે. અને આ બધાની એક્સપેક્ટેડ ડેટ ડિસેમ્બર અરાઉન્ડ 2026ની આજુબાજુ છે કમ્પ્લીશન ડેટ. ડેફિનેટલી. સર, રિસેન્ટલી અમે જોયું છે કે કોવિડ બાદ સ્પેશિયલી માર્જિનમાં એક અપટિક આવ્યો હતો આપણા ઓપરેટિંગ માર્જિન્સમાં, પણ પછી 2024-2025માં ફરી થોડું કૂલ ઓફ છે. શું કારણ રહ્યું હતું? શું આપ જે પ્રાઇસ ઇન્ફ્લેશન છે મટીરિયલ્સ વગેરેનું, તેની કોઈ અસર હતી અહીંયા? જરૂર એની અસર તો હતી જ, કેમ કે કોવિડમાં જે પ્રાઇસના કોવિડ પછી જે વધારો થયો છે સ્ટીલ અને સિમેન્ટના ભાવમાં, એની અસર ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર ઉપરથી પડી છે જરૂર. ઓકે. અને એ ઓફસેટ હજુ પણ ફર્ધર આવનારા વર્ષોમાં થશે કે હવે તમે થોડું એને કૂલ ઓફ થતા, એટલે માર્જિનમાં ઇમ્પ્રુવમેન્ટની બેઝિકલી હું વાત કરું છું. અત્યારે હવે જે આપણી પ્રીવિયસ યરની કોસ્ટ છે એ તો ઓફસેટ થઈ ગઈ છે અને માર્જિન ઇમ્પ્રૂવ થઈ રહ્યા છે કંપનીના. ઓકે, ડેફિનેટલી. તો આ બધા જ સંકેતો છે જેને ધ્યાન પર રાખીશું. સર, તમે બહુ જ સરસ કામ કરી રહ્યા છો અને અલગ અલગ રાજ્યોમાં જે એક્સપિરિયન્સ લેવો પ્લસ અલગ રાજ્યોમાં પોતાના પ્રોજેક્ટ ચલાવવા, ઇટ્સ અ ટફ ટાસ્ક, અમે જાણીએ છીએ. અને એટલા માટે ખૂબ ખૂબ આભાર અને ઓલ ધ બેસ્ટ ફોર અપકમિંગ રિઝલ્ટ્સ. હવે તો ફરી એકવાર ક્વાર્ટરલી રિઝલ્ટ્સ આવશે ત્યારે ફરી એકવાર આપના સાથે સંપર્ક કરીશું. સર, ખૂબ ખૂબ આભાર આપનો. થેન્ક યુ. તો આપણે દર્શક મિત્રો વાત કરી રહ્યા હતા રચના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કોડ છે RIL ઇન્ફ્રા, તેમની સાથે તેમના માર્જિન્સ વગેરેની આપણે વાત કરી. ઓવરઓલ તમે નંબર્સ જોવા જાઓ તો યસ, સેલ્સ, એક્સપેન્સીસ, બાકી બધું જ સુધારો સરસ જરૂર જોવા મળેલો છે. તો આ સ્થિતિ આપણે અહીંયાથી ખાસ ધ્યાન પર રાખીશું.